આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો આમ તો લાંબો છે પણ ખાસ સાંભળવા જેવો છે. હર્ષદભાઈ ચૌહાણ લાડોલ વિજાપુરના એટલે કે મહેસાણા જિલ્લાનું વિજાપુર છે અને એનું ગામ છે લાડોલ, ત્યાંના છે અને MA સુધી અભ્યાસ કરેલ છે અને એમને ઉંમર પણ મોટી થઈ ગઈ છે, એ તમે સાંભળજો. અને એ કાંઈ કમાતા નથી, 1 રૂપિયો. એની માનું પેન્શન આવે છે એમાં એનું જીવન નિર્વાહ હાલે છે અને માત્ર માતાજીની સેવા પૂજા કરે છે એટલે કે દીવાબત્તી કરે છે. અને એને એવું બૈરું જોઈએ છે જે નોકરી કરે, ધંધો કરે કે જે કાંઈ કરે કમાય અને એને ખવડાવે. આવા બૈરાની શોધમાં છે એટલે આપણે આગળ આ યુટ્યુબમાં મૂક્યું છે. અને એ ઘણા વર્ષ સુધી નાસ્તિક રહ્યા અને હવે આસ્તિક થયા છે અને કોઈક માતાજીના ભુવામાં કે કોઈકના સંપર્કમાં આવેલ છે અને એનું કહેવાનું એમ છે કે એ એટલું બધા જાણકાર છે કે જો એ ધારે ને તો ગુજરાતને સ્વર્ગ જેવું બનાવી દે. એટલે કે અમેરિકાવાળા પણ અહીંયા વિઝા લેવા માટે આવે ગુજરાતના, એવું કરી શકે એવી શક્તિવાળા કોઈ છે એમના પરિચિતમાં. અને મેં એને કીધું છે કે અઠવાડિયા પછી હું ફોન કરીશ, તમે એમને વાત કરો કે ભાઈ ગુજરાતમાં સારું થઈ જાય એમ, કોઈ માણસ દુઃખી ન રહે, તમામને મકાન, દુકાન અને આરોગ્ય, શિક્ષણ બધું મળી રહે એવો કાંઈક ચમત્કાર થઈ જાય માતાજીનો તો ખૂબ સારું થાય. તો એ પણ એમાં એગ્રી થયા છે અને એ પણ વાત કરશે માતાજીને. મને પણ કીધું છે પણ હું તો કાંઈ વાત કરવાનો નથી કેમ કે હું તો ભગત છું નહીં. ભગત તો એ છે તો માતાજી તો એનું જ સાંભળે. તો આખો વિડીયો છે ને ખૂબ સાંભળવા જેવો છે. નાસ્તિક આસ્તિકની પણ ઘણી બધી વાત થઈ છે, માતાજીની પણ વાત થઈ છે અને એમણે એમ તો ડૉક્ટરે પણ બતાવેલ છે, સાયક્રેટિસ્ટ એટલે કે મનોચિકિત્સકના ડૉક્ટરે પણ બતાવ્યું છે કેમ કે એની માનસિક તકલીફ કદાચ થઈ હશે પણ 2-2 કલાક સુધી એની હારે સિટિંગ કરેલ છે. પણ એમ છતાં હજી એને બૈરું કરવું છે અને એ ખરેખર આ સાંભળવા જેવો ઓડિયો છે. લાંબો છે પણ મજા આવશે, સમજવા મળશે અને સાંભળવા પણ મળશે. તો આ ઓડિયો પૂરો સાંભળો. અને આજે રાત્રે આપણે દ્વારકામાં જે 5 વાર 6 વાર ધજાઓ ચડાવે છે અને એમાં શું ચાલે છે એ ભાઈ સાથે આપણે વાત થઈ છે, એનો વિડીયો આપણે આજે સાંજે મૂકવાના છીએ. તો આ વિડીયો પૂરો સાંભળો. हेलो हेलो हाँ बोलो. नमस्कार साहेब. नमस्कार. પીએલ મારું સાહેબ બોલે? બોલું છું. બોલો સાહેબ, મજામાં? બસ આનંદ. આપનો વિડીયો જોવો છો તો એ અત્યારે હાલ જ જોયો. હા હા હા. આપ મેરેજ કરાવો છો? ના આપણે યુટ્યુબમાં મેળવીએ. હા, યુટ્યુબમાં મૂકીએ છીએ. યુટ્યુબમાં મૂકો. મેરેજ નથી કરાવતા? ના નહીં, તો મેરેજ માટે શું કરવાનું? કાંઈ નહીં, યુટ્યુબમાં મૂકીએ તો તમારો બાયોડેટા કોઈને ગમી જાય તો તમારો સીધો સંપર્ક કરે અને તમારે મેરેજ કરી લેવાના. એવું એમ? તમને અનુકૂળ એ રીતે મેરેજ કરાય ને. હું કરાવું એ થોડું હાલે કઈ. ન હાલે. તો પછી તમારે જ કરવાનું હોય મેરેજ. હું તો માત્ર માધ્યમ બનું તમારો પ્રચાર કરવા માટે કે આ ભાઈને લગ્ન કરવા છે એમ, કે આ બેને લગ્ન કરવા છે, બસ એટલું જ. તમે જે સાંભળ્યું ને એ મુજબ. બરાબર. બરાબર. તો હું બચપણથી ના પાડતો હતો મેરેજ કરવાની. તો હવે કેમ, નાનપણથી હવે કેમ ઈચ્છા થઈ? બિલકુલ ના પાડતો તો એક. અને નંબર 2 એક સાવ નાસ્તિક હતો. સાવ હા હા હા. નાસ્તિક એટલે સંપૂર્ણ નાસ્તિક, તર્કશીલ નાસ્તિક. વાહ, સરસ, બહુ ગમ્યું. બરોબર. હવે હવે હું છો? એ બની શકે જિંદગીમાં બહુ વળાંકો આયા. એમને હવે નાસ્તિક છો કે હવે આસ્તિક છો? હવે 2-3 વર્ષથી આસ્તિક બન્યો છું. વાહ, આ ઊંધું કર્યું તમે. માણસો આસ્તિક માંથી નાસ્તિક થાય, આ તો તમે નાસ્તિક માંથી આસ્તિક જાય તો ચમત્કાર થયો ગણાય. એટલે હું એમ કેતો કે મને જો માતાજી ભગવાન હોય ને રૂબરૂ મળે અને કે ભાઈ હું છું અને મારો ભૂત ભવિષ્ય વર્તમાન કે ભૂત ભવિષ્ય ભૂતકાળની 10 વર્ષ પહેલાની વાત કે 25 વર્ષ પહેલાની અને ભવિષ્યમાં શું બનવાનું છે એ કે સેકન્ડ પછી કે કલાક પછી શું બનવાનું છે એ કે એવી કોઈ માતાજી ભગવાન કે માતાજી મળી જાય તો આપણે માન્ય કીધું. બરાબર બરાબર. પછી હું છું? અને એવા મળ્યા. કોણ? એ મસાણી મેરડીમાં. ક્યાંથી વળી? એ હું બહુ પરિસ્થિતિ બહુ, મારા ફાધર હતા ડીઓ હતા અને 45 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા હતા, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. પછી મારાથી મોટા ભાઈ આર્મીમાં હતા, ગોડા થઈ ગયા હતા અને લાપતા હતા તાનપુરથી. એમનાથી મોટા ભાઈ આર્મીમાં હતા, એમની પણ નોકરી તૂટી ગઈ. હું MA LLB થયેલો પણ મારે બધી પરિસ્થિતિ અસ્ત વ્યસ્ત થઈ ગઈ. પેલા નહીં કહેતા કે રતનમાંથી રોક ને રોકમાંથી રતન, એવું થયું હતું.
એટલે માર્ગ કોઈ મળતો નતો, બિલકુલ માર્ગ કોઈ. બહુ પ્રયત્નો કર્યા, પુષ્કળ એટલે પુષ્કળ નોકરીઓ આવેલી ગઈ. બેંકમાં 3 વખત નોકરીઓ આવી ને 3 વખત 2 દિવસ ફરીને નોકરીઓ જતી રહી. આર્મીમાં લાગ્યો, આર્મીમાં 3 મહિના રહીને આવતો રહ્યો. પછી તો બધું પરિસ્થિતિ જોરદાર વળાંક લાગે ને એક મેજર પ્રોબ્લેમ આવ્યો. અને એ મેજર પ્રોબ્લેમમાં લુગડી હગું નહીં, લુગડી હગું નહીં. અને એ વખતે સંપૂર્ણ નાસ્તિક હું પુષ્કળ. પછી મને ધોવાનું ચાલુ થયું અચાનક. તમને પોતાને? હા. વાહ ભાઈ વાહ. પછી? એટલે ધોવાનું ચાલુ થયું એટલે હું ક્યાંક બહાર હોય ને મારા મોટા ભાઈ વખત જીવતા હતા. એ તમે દાખલા તરીકે મારા ઘેર આવ્યા હોય ને તમે ને મારા મોટા ભાઈ બે કોઈ દેવી દેવતાની વાત નીકળે ને તો હું બહાર અમદાવાદ હોય, ગાંધીનગર હોય, ગમે તે હોય તો મારે ઘેર આવવું જ પડે. અને ઘેર બારડામાં પગ મૂકીને મને પવન ચાલુ થાય. અને પવન 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક પછી કોઈ કે નહીં પણ જતો રહે. એ પછી મેં મગજના ડોક્ટરોને બતાવ્યું, અમદાવાદ સિવિલમાં, ગાંધીનગર સિવિલમાં અને 4-5 હોસ્પિટલોમાં. સાયકિયાટ્રિસ્ટને બતાવ્યું અને ન્યુરોલોજીસ્ટને બતાવ્યું. તો સાહેબ મને માતાજી આવે. ડોક્ટર તો હશે ને કે કયો માતાજી આવે ખબર નહીં. પછી ડોક્ટરો કે MRI કરાવી દો હતા. MRI કરાવી દે સાહેબ. પછી હિંમતનગર લગભગ 38 મિનિટ MRI ચાલ્યું હતું મારું. અડધા શરીરનું મગજ, કાન, બાન બધું આવી ગયું એમાં. 136 ફોટા પાડ્યા હતા. બધું નહીં લાવ્યું એમાં. પછી મને એમ લાગ્યું કે મારા શરીરમાં પુષ્કળ બીમારીઓ ઘર કરી ગઈ હતી. એક મટન બીજી 4 ઊભી થાય, બીજી મટન ત્રીજી 4 ઊભી થાય. એટલે પછી મને શંકા પડી કે હારું કોઈ દેવી તત્વ કોઈ હોય તો કદાચ આવું બને. મોબાઈલમાં વિડીયો જોવાના ચાલુ કર્યા, ભુવાઓના, બધા ભુવાઓના. પછી પાલનપુર જોડે એક ગિરીશ ભુવો હતો, એ મગજમાં થોડો બેઠો પણ એ ભુવો હતો એટલે એ ભુવાને ના મનાય. એટલે આવા 4-5 ભુવાના વિડીયો જોયા અને પછી મગજમાં તો કીધું આ બધું ખોટું છે. પછી એક વિડીયો કાળો કોબળો ઉઠેલો વિડીયો વારે ઘડી આવતો હતો અને એ વિડીયો હું ડિલેટ મારતો હતો, જે જોવો જ નહીં. પછી મને એમ થયું કે આટલો આ વિડીયો મને જોવા દો. પછી એક વખત એ જોયો એટલે મને 100% નું સોનું લાગ્યું, સત્ય સંપૂર્ણ. પછી તો એ 100-150 વિડીયો જોયા, 100-150 વિડીયો જોઈને પછી અમદાવાદ એમની ગાદી ઉપર ગયો. ગાદી ઉપર ગયા પછી પહેલો જ પ્રશ્ન, મારો નંબર તો સવારે હું 3:30 ગયો હતો અને નંબર તો આવે એવો નતો, પણ વળી નંબર આવી ગયો. તે 100-125 નંબર આવે તે આગળ. મને તો નાસ્તિક એટલે આપણને પગે લાગતા શરમ આવે. હું તો આગળ જઈને કીધું, માતાજી નમસ્કાર, પ્રણામ, સૂર્યચંદ્ર તે તમને લાખો વાર જોવાર. એ તો બધું બરોબર છે પણ તું તો કે નાસ્તિક છે કે. એ તો બધું બરાબર, તું નાસ્તિક છે અને તારા ઘેર આટલા આ પ્રોબ્લેમ છે કે એટલે તું આવે છે, નકર તું ના આવત કે. એટલે પછી મેં તો કોની બૂટ પકડી લીધી કે મારી કે બોલ હું કહું કે તમે તું કીએ કીધું તમે કહેવાતો. પછી મારે જે કહેવાનું હતું એમને ભૂતકાળનું એ કીધું ને, વર્તમાનનું એ કીધું, ભવિષ્યનું એ કીધું ને. મારો જે મેજર પેલો પ્રોબ્લેમ જે બન્યો હતો ને કે જે સગા સંબંધીઓ દૂર થઈ ગયા હતા એનો ઉકેલ લાવી દીધો માળીએ. એના પછી હું આસ્તિક ગયો. એટલે ઉકેલ કેવો લાવ્યો? શું પ્રોબ્લેમ શું હતો? જોરદાર પ્રોબ્લેમ હતો. એ પ્રોબ્લેમમાં ફોન ઉપર ચર્ચા આવ્યો નથી. અચ્છા, કઈ વાંધો નહીં. તમારા અંગત પ્રશ્નો હશે? ના, અંગત નહીં, જાહેર જ હતા, આખી દુનિયાને ખબર હતી. પણ એ ઉકેલ આવી ગયો હતો. અત્યારે હાલ તેઓ ગાડી ભરાય છે તો ઓસ્ટ્રેલિયાથી આપણને, કેનેડાથી અને અમેરિકાથી બધા લોટ આવે છે. સોના ચાંદી આવે તો મારી લેતા નહીં, સોના ચાંદી પૈસા કશું લેવાનું નહીં. તો એનું કેવી રીતે હાલે છે? એ એમને આમ તો ગાદી અમદાવાદ પર હતી હતી. પછી એ બાજુ જમીન કોઈ દાતાએ આપી ને, ખેડા બાજુ, ડાકોર થી આ બાજુ. એટલે ત્યાં ગાદી જેવી બેઠક બનાવીને એક મંદિર બની છે માળીનું. ગૌશાળા બની છે. ગૌશાળા બનીને ગાયો ગીરની આવી અને એ ગીરની ગાયોમાંથી દૂધ આવે ને એમાંથી પછી તેઓ દર રવિવારે ગાદી ભરાય છે ને. એટલે ગમે તે દુનિયાનો કાઠિયાવાડનો માણસ હોય, કોઈ બી હોય,
હમ એનો આગળ બેસે એટલે એનો ઉકેલ આવી જ જાય. હમ ભૂતકાળની કોઈ વાત હોય, બીજી પેઢીની, ત્રીજી પેઢીની, ચોથી પેઢીની, આપણા પૂર્વજોની, નામ હાથે, હમ સમય સાથે, નામ સાથે એ જે બનાવતા બને તો એ કહેવાનું. અને કેટલા વાગે કેટલા સમય પછી તો મટી જાય, પણ આ મટે એટલે તને અરે પુરાવો કે આટલા વાગે તું અહીંયા જા કે પાવાગઢ જા અને 23માં પગાર કે આ કપડાં પહેરેલી ડોશી મળે અને તારે પાસે વધારે નહીં 7 રૂપિયા માંગો તો કે માંગ. એટલે એમને મળ્યા પછી હું આસ્તિક બન્યો. અને આસ્તિક બન્યા પછી મારે પરિવર્તન ઘણું આવી ગયું એમ, સામાજિક રીતે ને બધી રીતે. બરાબર. માનસિક રીતે નહીં, માનસિક રીતે બરોબર છું હું. માનસિક રીતે આજની તારીખે ભગવાન નહીં માનવાના, મંદિરોમાં નહીં જવાનું, મંદિરો નહીં માનવાનું, બ્રાહ્મણ પ્રથાના રૂઢિચુસ્ત નિયમોને નહીં માનવાના. બ્રાહ્મણો ગુનેગાર નથી, પણ રૂઢિચુસ્ત જે નિયમો છે એ ગુનેગાર છે. એટલે આજની તારીખે જાગૃત તો છું જ હું. પછી મેરેજ તો બચપણથી ના પાડતો હતો, એટલે હવે પાછી ઉંમર થઈ ગઈ અને બેનો સાસરે ગયા અને બે ભાઈ એક્સપાયર થઈ ગયા અને બાઘા એડો હતો, એટલે નોકરીઓ તો ગઈ, પરિસ્થિતિ હતી, એટલે પછી વિચાર્યું, કીધું મેરેજ નું કોક વિચારીએ કીધું. પણ ઉંમર તો થઈ ગઈ, એટલે હવે તો શિક્ષિત બેકારના સાહેબ કોણ આવે? 55 વર્ષ થયો. 55 વર્ષ થઈ ગયા એમ ને? હા, એટલે શિક્ષિત બેકારના કોણ આવે? અત્યારે કામ શું કરો છો તમે? અત્યારે કામ તો હું ઘેર જ છું, બસ દિયાબત્તી કરું છું માતા. એટલે કઈ કમાતા દિવાબત્તી કરો છો એમ ને? હા, બસ દિયાબત્તી કરવાની અને તો કમાતા કઈ નથી? ના, એટલે તો ડખા હતા. તો આવકનું સાધન ફાધર ડીઓ હતા, તે પેન્શન બા છે તે આવે છે. નહીં, બાપુજીનું પેન્શન આવે છે એમ કહેવાનું તમારું? ના, બાપુજી તો એક્સપાયર થઈ ગયા, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હતા. બા ને પેન્શન આવે છે? હા, જૂના ઘણા હતા એટલે પેન્શન તો ઓછું આવે છે. હા, બરાબર. પણ એની પર તમારું ઘર હાલે છે ટૂંકમાં? હા, ચાલે, 2 જણને ચાલે. એટલે મા દીકરો 2 જ છો તમે? હા. ઘરના મકાન છે? ઘરનું મકાન પોતાનું. વિજાપુર તાલુકાનું લાડોલ ગામ. લાડોલ ગામ મકાન પોતાનું છે, બરાબર. તમે અત્યાર સુધી કઈ કમાવાનું કઈ ગોઠવું નહીં, બરાબર ને? મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું લાડોલ ગામ. બિલકુલ. પણ તમે કઈ કમાતા નથી ટૂંકમાં? હા, ટૂંકમાં એક જ વાત. અચ્છા, અને માડીનું પેન્શન જે આવે એની પર તમારું ગુજરાન હાલે છે? હા, 15,000 આવે. અને તમે સેવા પૂજા કરો છો? હા, સેવા પૂજા કરવા. અને હવે તમારા લગ્ન કરવાની ગણતરી છે, કોઈ પાત્ર મળી જાય તો? કોઈ સારું પાત્ર પણ વ્યવસ્થિત, બરાબર, કેરેક્ટર શુદ્ધ હોય ને દિયાબત્તી વાળું વળી સેવા પૂજા વાળું મળે તો વળી સારું. રેડી. આપણે યુટ્યુબમાં મેલવું છે ને? મૂકી દો. હા, કઈ વાંધો નહીં. હવે હું કહેતો હતો કે મારીની ઉંમર કેટલી થઈ? માની ઉંમર 75 થયા. 75. હવે એમની તબિયત તો આમ નરમ ગરમ રહેતી છે કે બહુ તંદુરસ્ત છે અત્યારે? એવી નરમ ગરમ રે, પણ અત્યારે હાલ તો એમને તંદુરસ્ત છે એમ. રેડી, કઈ વાંધો નહીં. હવે 75 વર્ષ છે એટલે ગમે ત્યારે એમનું તો જવાનું થશે જ. એની ચિઠ્ઠી ગમે ત્યારે ફાટશે. પછી તમારું આર્થિક ઉપાર્જન માટે શું એમ તમારી આગળ? કોઈ નહીં સાહેબ. તો શું કરશો એમ? તો તમે લગ્ન કરી અને નવી બાઈ જે આવશે એને તમે શું તકલીફ ના? હા, કે એને ખાલી દેવાબત્તી જ કરાવશો? ના, નોકરિયાત હોય તો બરોબર છે સાહેબ, નોકરિયાત ના મળે. એટલે સામેથી કોઈક નોકરિયાત બાઈ તમારી સાથે જોડાય અને પગાર લાવી અને તમને પાછું પાલવે એવી બાઈ જોઈ ને તમારે? હા, એવું હોય તો સારું એમ. ના, એ તો બહુ સરસ તમારા વિચાર છે. તો તમે આ માતાજીની ક્યારથી તમે સેવા પૂજા કરો છો? લગભગ 3 વર્ષ થયા. 3 વર્ષ થયા. એમની આગળ ક્યારે આરાધના કરી કે મને આવું પાત્ર જોઈશે એમ નોકરિયાત ને બાઈ જે મને પૈસા આપીને કમાઈ દે એવું કીધું ક્યારે? ના, એવી વાત નહીં કરી માડીના. તો પણ એમને માડી તને યોગ્ય લાગે તો આવું કરજે, તને યોગ્ય ના લાગે તો આવું મારે નથી કરવું કીધું. તો માતાજી શું જવાબ દીધો? માતાજી જવાબ બધું આપ્યો નહીં, તો ગાદી ઉપર નહીં ગયો. ગાદી ઉપર તો રજૂઆત નહીં કરી. ગાદી ઉપર કહીએ તો પડદીને કહી દે તો નહીં, પણ હવે તમે એમની ગાદી ઉપર જાઓ એના કરતા હવે તો તમારા ડાયરેક્ટ ડાયલિંગ નહીં થઈ ગયો માતાજી સાથે? એમ તમે 3 વર્ષ સેવા કરો છો તો એ દીવો છે, બરોબર. દીવા આગળ માતાજીને આપણે ભલે એ તો પ્રતીક તરીકે તમે દીવો રાખ્યો, પણ મતલબ માતાજી સાક્ષાત તમારી સામે ન આવે પણ સપના આવીને એમ કહીએ કે નહીં
અથવા તો તમને એવું કદાચ હું એવું માનું છું કે તમને એવું નથી કીધું ને કે તમે ભાઈ PL મારો નો કોન્ટેક્ટ કરો અને એ YouTube માં ચડાવશે પછી તને તારું પાત્ર મળી જાય, એવું નથી કીધું ને માતાજી? ના 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 ના, આ તો અચાનક જ તમને વાત કરવાની વાત થઈ. છે નહીં તો પછી એમને માતાજી આગળ એક આરાધના કરવાની જરૂર હતી કે નહોતી જરૂર એમ તમારે? કેમ લાગે તો આ સાહેબ અચાનક PL મારું નો મેં તમારો વિડીયો લગભગ મહિના એક પહેલો જોયો તો પછી વચમાં એક વખત આવી ગયો તો પછી નીકળી ગયો. એટલે આજે અચાનક નીકળ્યો એટલે કીધું આ નંબર હતો એટલે કીધું મને સાહેબ વાત કરવા, તમારો ફોટો હતો અંદર. ના, એ તો બધું હોય છે, કાંઈ વાંધો નહીં, આપણે મેળશું તમે કહો છો એટલે. પણ મારે થોડુંક બેકગ્રાઉન્ડ જાણવું છે. આજે 55 વર્ષ એટલે ખૂબ જ્યાદા વર્ષ ગણાય. તો આટલા સમય સુધી તમે તમારા ફાધર છે એ શું હતા, અધિકારી કેવા હતા? જિલ્લા શિક્ષણ અધિકારી હતા. જિલ્લા શિક્ષણ, હા બરાબર. 46 વર્ષ થયા. હું અચ્છા. 8 વર્ષનો હતો ને ગુજરી ગયા. કાંઈ વાંધો નહીં, પણ જિલ્લા શિક્ષણાધિકારી એટલે શિક્ષણમાં જોડાયેલા માણસ ગણાય ને, શિક્ષણ સાથે. હા. તમે ક્યાં સુધી એજ્યુકેશન મેળવ્યું? મેં MA કર્યું, LLB અધૂરું રહ્યું. ઓહો, તમારું ભણતર સારું છે ભાઈ. અને તમે નાસ્તિક ક્યાં સુધી હતા? 3 વર્ષ પહેલા સુધી હતા? હા. અને ત્યાં સુધી એમ નહીં તો ત્યાં સુધી આમ તમને કાંઈ એવું ન થયું કે મારે કાંઈ કમાવવું જોઈએ, આ બીજા બધા કમાય છે, એવું કાંઈ થયું નહીં? કાંઈ કર્યું કે નથી કર્યું અત્યાર સુધી? મારે એ જાણવું છે. એ કમાઈમાંથી ઘર બનાવ્યું સાહેબ. જૂનું ઘર હતું એ નવું બનાવ્યું. અચ્છા, એ તમારી કમાણીમાંથી બનાવ્યું? હા. શું કમાણી કરતા હતા? ફર્સ્ટ ક્લાસ બધી કંપની આમ તો કામ કરતો હતો બધી. અચ્છા, કંપનીમાં નોકરી કરતા હતા? તો એ છોડી દીધું બધું? હા, નોકરી એટલે મજૂરી જ કહેવાય ને સાહેબ. મજૂરી ભલે મજૂરી, પણ એમાં આવક આવતી છે તો જ મકાન બન્યું હોય ને. હા. કેટલી આવતી હતી? એ હવે 20 લાખનું મકાન બન્યું છે. એટલે દર મહિને કેટલા પગાર આવતો હતો? 20 લાખનું ગણી નાખીએ તો દર મહિને 15-20 હજાર 25 હજાર એવું બધું. ખાતા વધતા હોય એટલા, બરાબર ને? તો પછી છોડી શું કામ દીધું એમ? માતાજીમાં ગયા એટલે? ના, માતાજીમાં ગયા એટલે નહીં. તો માતાજીમાં ગયા એટલે નહીં, માતાજીમાં તો કાલ બપોરે જ ગયો એમ. છે એ પેલા તો તમે નોકરી છોડી દીધી હતી? હા, એ પેલા મને એક્સિડન્ટ થયું પગે, અને પગે એક્સિડન્ટ થયું ને પગે એક્સિડન્ટ થયા પછી પેટો નખાય ને પછી બધી પરિસ્થિતિ આખી અસ્તવ્યસ્ત થઈ ગઈ. ઘરની 3 બહેનોની જવાબદારી મારા માથે હતી. બહેનો ગરીબ આરી ત્રણ એક માણસા છે ને 2 અમદાવાદ છે. મારા ઘરમાં બધો MA LLB છે. અમારા મોટા ભાઈ છે ને એ ફર્સ્ટ IAS ની એક્ઝામ ફર્સ્ટ ટાઈમ પાસ કરી હતી દિલ્હીની અંદર. ત્યાં તો આવવા જવું પડતું. યશવંતભાઈ પી ચૌહાણ, અમદાવાદ, બહુ મોટું નામ છે એમનું, અને ટેલિફોન ખાતામાં સુપર ક્લાસ અધિકારી હતા. એમને ઘર હમું જોઈને નોકરી આવ્યા પછી પરણ્યા પછી ઘર હમું જોઈને આજે એમનો 69 વર્ષથી 68 વર્ષ. એમનો જૂના માના એમ. અલગ બાપા એક. એમની તો તમે કમાણી પછી મેલી શું કામ દીધી નોકરી? કાંઈ કારણ ખરું એમાં કે પગ ભાંગી ગયો એટલે મેલી દીધી એમ? ના, કારણ તો એક આપણે લગ્ન નહીં કરે એટલે જવા. અચ્છા, લગ્ન નહોતા કરવા. ખાવું કમાવું કોના માટે એમાં જતું ને મગજમાં? હા, બરાબર. તો હવે નવી બાઈ આવે ને તમને કમાણી કરીને આપે ને તમે ખાવ, એવું કરવું છે ને આપણે તો? ના, એવું નહીં, હુકમ નહીં કોઈ જાતનો. નહીં, હુકમ નહીં. આપણે લગ્ન કરીએ એ કોઈ કમાતી બાઈ મળે એવી એની સાથે જ કરવું છે ને આપણે તો? એવું તો પણ સારું અશક્ય છે ને સાહેબ. હવે તમે હમણાં કીધું છે શક્ય તો બધું છે, અશક્ય તો કોઈ વસ્તુ નથી, પણ તમે જે કીધું એ મુજબ આપણે એ રીતે વાત કરીએ તો એ રીતે મળે ને આપણને એમ? એ રીતે મળે તો સારું. આ તો શિક્ષિત અત્યારે કેવું અને નો મળે તો સમય ફાસ્ટ હશે. નહીં એવું કદાચ ન મળે તો ગમે એવું હાલે ને પછી તો પેલું નહીં કહેતા તારી 10 વાગ્યાની બસ જતી રહી અને 12 વાગ્યાની. ના બરાબર, તો 12 વાગ્યા બેસી જવાનું, બરાબર ને? તો પછી ના મળે એટલે પછી જે મળે. જી ના કાંઈ વાંધો નહીં. તમારી શ્રદ્ધા માતાજી ઉપર છે એટલે કદાચ તમને મળી જાય. તમારું આમ કઈ જ્ઞાતિમાંથી આવો છો તમે? હિન્દુ. રોહિત, બરાબર. હા, કાંઈ વાંધો નહીં. હવે આમ તો તમે જે નાસ્તિકવાદમાંથી આસ્તિકમાં આવ્યા છો એમાં તો ખૂબ જાજી ચર્ચા થઈ કે, અને જે તમે માતાજીની વાત કરો છો, જો એ માતાજી એટલા બધા જ હોય એ તમને કદાચ આ નહીં ગમે હું વાત કરી છે, તો આજે આટલા બધા અહીંયા આટલા બધા ગરીબ લોકો છે, પછી આટલા બધા બીમાર લોકો છે. તમે દવાખાના કેન્સરની હોસ્પિટલમાં ક્યારેક આંટો મારજો, કેટલા દર્દીઓ હોય છે દરેક દવાખાનામાં, બરાબર? પછી નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે. તો અને આવી સામાન્ય બાબતોમાં ઝઘડા થતા હોય, ચોરી થતી હોય, લૂંટ થતી હોય, બરાબર?
તો એમાં ક્યાંય માતાજી કાંઈ ભાગ ન ભજવે કઈ ક્યાંય કે આવું ન થવું મને જોઈએ? આ પ્રશ્ન તો થાય છે સાહેબ. હા, તો પછી તમે કેમ તમે મને આ અને તમે જે અને પ્રશ્નો કોઈ કર્યા વ્યક્તિ એ પ્રશ્નો નહીં, થાય છે. કોઈ વ્યક્તિ ત્યાં જાય તો જ માતાજી ધ્યાન રાખે. માતાજી તો માતાજી જ હોય, બધાને ધ્યાન ન રાખવું જોઈએ એને? ના, મને આ પ્રશ્નો તો થાય છે કે આટલું બધું આ દુનિયાની અંદર થઈ, એમાં હા, ઇન્ડિયામાં હા, હિન્દુસ્તાનમાં જ આ બધું ઇન્ડિયામાં જ હા. થાય છે. હવે જે અને દેવી માતા, દેવતાઓ ઇન્ડિયામાં છે, બરોબર. હું તમને એ જ કહું છું કે મતલબ જે માતાજી છે એને તમે જ્યાં પૂજવા જતા હો, મસાણી મેલડી કીધું ને તમે? ત્યાં મસાણી મેળડીમાં હા, અમૃત બાપાને તમે મોબાઈલમાં જોશો. અમૃત બાપાની મસાણી મેળડી. ના, એ તો મને ખ્યાલ છે. હવે એ મસાણી મેળવી રે માતાજી, એને તમે મુંબઈમાં જઈને કોઈને પૂછો તો એને ખ્યાલ હશે? મુંબઈ જે લોકો આસ્થા વાળા હોય એમને ખ્યાલ હોય, બાકી તો ના બાકી નો હોય. નહીં ખબર હોય, બરાબર. પછી મહારાષ્ટ્રમાં જાઓ, યુપીમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ટૂંકમાં ભારત દેશના અમુક રાજ્યોમાં જાઓ, ત્યાં માતાજીને કોઈ ઓળખતા નહીં હોય. થોડીક વાર માટે વિચારીએ આપણે. ના, એટલે કોઈ અલગ અલગ નામથી કહેતા, કોઈ દુર્ગાનું નહીં નામથી નહીં નહીં, હું કહેતા. આ તો મસાણી મેલડીની જ વાત કરું છું, દુર્ગાની વાત નથી કરતો. જો દરેકના નામ અલગ છે, એમના સ્વરૂપે અલગ છે અને કામય અલગ હોય છે. આપણે તો મસાણી મેલડીની જ વાત કરીએ છીએ. જેને તમે પૂજા કરો છો, જે ભાઈ તમને ધોણીને કે જે કાંઈ માથે ચૂંદડી ઓઢીને કરાવે છે ધૂણતા નહીં થાય. અચ્છા, એમનામાં જ વાત કરી લઈશ. હા, એમને આપણે બેઠા છીએ એ રીતે. રેડી, કોઈ સવાલ નથી. પણ એને પાછા બીજા કોઈ કેમ નથી ઓળખતા? એમ તો માતાજી છે એ તો સર્વવ્યાપી હોવા જોઈએ ને. હવે એ છોડો, હાલો તો અમેરિકામાં, જાપાનમાં, ચીનમાં ત્યાં તો કાંઈ આવું કાંઈ છે નહીં. તો ત્યાં એ દેશોમાં તો ખૂબ ધનાઢ્ય માણસો છે. અહીંથી માણસોને વિઝા મળે તો ખુશ થઈ જાય કે અમેરિકામાં વિઝા મળ્યા, બરાબર. તો એ દેશોમાં તો કોઈ આવા માતાજી કે એવું કાંઈ નથી. એમ છતાં એ દેશ પ્રગતિ કરતા જાય છે અને આપણે એની પર આધાર રાખવો પડે છે. એમ આપણે અહીંયા ઘણા બધા દુઃખી છે. જાપાન, ચીન, 192 દેશો છે, બરાબર. આજે ચીન ક્યાં પહોંચી ગયું? એની બુલેટ ટ્રેન રહી એ દુનિયાની મોટી ફાસ્ટેગ ટ્રેન એને બનાવી. હજી આપણે મોદી સાહેબે ઘણા ટાઈમથી વાત કરી છે, હજી ટ્રેન શરૂ નથી થઈ, બરાબર. એની અમે ઘણી બધી બાબતો કહી શકાય. તો હું શોર્ટકટમાં વાત કરું છું. તો આપણા અહીંયા આટલા બધા દેવી દેવતાઓ હોય તો આપણો વિકાસ કેમ આટલો બધો ધીમો છે, એમ કે થતો નથી? અને ખાલી વિકાસ જ નહીં, ઘણી વાર તમે એમ પણ કહેશો કે એ તો આર્થિક વિકાસ છે, એ તો આધુનિકતાની વાત છે. પણ માનસિક પણ આપણા ઘણા બધા રોગીઓ છે, દુઃખીઓ છે, બરાબર. મનની શાંતિ તો અહીંયા કાંઈ એવી છે નહીં. લોકો વાતો કરે કે આપણે અહીંયા શાંતિ છે, અહીં ધાર્મિક છે, અહીં આધ્યાત્મિક છે, એવું કાંઈ નથી. બિચારો માણસ આખો દિવસ મજૂરી કરી અને સાંજે આવે, એને શું ભક્તિભાવ સૂચતો હોય? એને તો સાંજે રોટલી જોતી હોય. આજે તમે તમારા છેવાડાના વિસ્તારમાં જાઓ તો કેટલાય લોકો એવા છે જેના ઉપર છાપરું ન હોય, માત્ર છત હશે. છત નહીં, માત્ર પ્લાસ્ટિક બાંધ્યો છે અને નીચેના બાળકો રોતા હશે કે હાવ ગરીબ હશે. તો માતાજી કે ભગવાન, કોઈ પણ દેવી દેવતા ગમે તે લઈ લો, તો આટલા બધા દેવી દેવતા આવું કામ કેમ નથી કરતા? આપણો પ્રશ્ન એ છે. એમ ખ્યાલ આવી ગયો કે એને આ બધાને સુખી તો કરી નાખો જોઈએ ને. આટલા કરોડો, 33 કરોડ દેવતા, આપણે દરેક 3 વ્યક્તિ એક દેવતા આપણી આગળ છે, તો આટલા દુઃખી કેમ છે? આપણો પ્રશ્ન એ છે. તમને એ પ્રશ્ન ન થયો? એમ 33 કરોડ દેવતા એટલે એક દેવતાના ભાગે 4 માણસ આવે. 4 માણસ આવે તો 4નું ધ્યાન એ ન રાખીએ કે? રાખવું જ પડે. મને પ્રશ્ન એ થાય છે ના રાખી તો પછી આ બિચારા ગરીબ માણસોનું શું? એમ રાખવું જ પડે. એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો છે. આપણે એની ચર્ચાઓ ક્યારેક કરીશું. પણ અત્યારે તો તમારું જે ગોઠવવાનું છે ને, આ તો તમે નાસ્તિકમાંથી આસ્તિક બન્યા છો ને, એટલે તમને આવા પ્રશ્નો પેલા થયા હશે, એટલે મેં આ પ્રશ્નો કર્યા છે. બાકી તો આ બાબતમાં તો અલગ આપણે કલાક 2 કલાક ચર્ચા કરવી પડે. અને ઘણી વાર શું થાય, આ ચર્ચાઓ રહી, મતલબ આપણે યુટ્યુબમાં મેળવીએ તો ઘણા બધા ધાર્મિક માણસોના ગમે પણ નહીં. ખ્યાલ આવી ગયો? એ લોકો ગળા ડૂબો હોય. પણ આવા પ્રશ્નો દરેકને થવા જોઈએ. ધાર્મિકો એને થવા જોઈએ, નાસ્તિકો એને થવા જોઈએ. હા, આજે તમે કોર્ટો જો, તમે આપણી જેલો જો. આજે નેધરલેન્ડ એવો દેશ છે દુનિયાનો કે ત્યાં અત્યારે જેલો એ લોકોએ બંધ કરી દીધી. ત્યાં કોઈ ક્રાઇમ જ થતો નથી. બીજું, સુખની વ્યાખ્યામાં જે એનાલિસિસ થયું ને, એમાં આપણા દેશની સુખની વ્યાખ્યામાં આપણો 126મો ક્રમ છે અને એ પાછળ હાલ્યો જાય છે. આપણા કરતા પાકિસ્તાન ને એ દેશો રહ્યા ને, એ આગળ છે માણસ સુખી હોય. એમ સુખીની વ્યાખ્યા, હેપીનેસ જેને કહેવાય ને, હેપીનેસમાં. તો હવે આટલા બધા દેવી દેવતાઓ છે, હેપીનેસ અહીં વધારે હોવું જોઈએ ને. હોવું જ જોઈએ. એના બધું દુઃખી કેમ છે? એમ આ પ્રશ્નો દરેક આસ્તિક નહીં થવા જોઈએ અને નાસ્તિક નહીં થવા જોઈએ, બરાબર. એ નથી થતા એટલે આપણે કોઈ પણ ચમત્કાર દેખાડે એટલે તરત એને પગે પડી જાય કે એની બધી વાતો માનવા મળી. હવે આવી બધી વાતો કરે ફલાણી જગ્યાએ. હવે તમને એક છેલ્લી વાત કરી દઉં કે આજે શેર બજાર છે ને, રોજે રોજ શેર બજાર વધઘટ થતું હોય. હવે તમે જે વાત કરો ને કે જે ભાઈ એમના ધોળા વિના તમને કહી દીધું કે તમારે આવો પ્રોબ્લેમ છે અને તમારે આવું થવાનું છે, ભવિષ્ય કહી દે
ભૂતકાળ કહી દે, ભવિષ્ય કહી દે. તો શેર બજારમાં માત્ર કલાક પછી શેર, માની લો કે રિલાયન્સનો શેર છે એ કલાક પછી આટલો અપ થવાનો છે અથવા આટલો ડાઉન થવાનો છે, જે કોઈ કહી દે ને તો અબજો રૂપિયાનું ટર્નઓવર થઈ જાય ને અબજો રૂપિયા મળે એમ. ખ્યાલ આવી ગયો? હું તો કલાક કહું છું, પણ 1 મિનિટ પહેલાનું કોઈ કહી શકે ને તો પણ અબજો રૂપિયા કમાય. 1 મિનિટ પછીનું કહી દે ને કે રિલાયન્સનો શેર રિલાયન્સનું નામ હું આપું છું, ટાટા કોઈ પણ લ્યો, પણ એમ કહે છે ને કે 1 મિનિટ પછી આ શેરનો ભાવ આટલો થઈ જાય તો કરોડો રૂપિયા કમાઈ જાય. એ માણસ કોઈ પણ કહી શકતો હોય તેમ કે આ 1 મિનિટ પછી જો ભાઈ આપણે કહી દે એ તમે કહો છો, કીધું તો નથી હજી કોઈને કીધું જ નથી. પણ આમાં કેવું છે સાહેબ? હા હજી તમને કહી દઉં, આપણે એમાં જ આજે ચર્ચા નહીં કરશું, કેમ કે એમાં તો બહુ વિષય લાંબો છે. આજે બે દી પહેલા જ એક ભાઈએ જાહેરાત કરી છે 10 કરોડ રૂપિયાની. કોઈ વસ્તુ કહી દે તો અમે એને 10 કરોડ રૂપિયા આપીએ. તો આમાં ઘણાનું નહીં, આમાં એ માતાજીને પૈસા ન જોતો હોય, પણ માની લો કે ગરીબ બાળકો હોય અથવા તો શિક્ષણમાં હોય અથવા તો આરોગ્યમાં હોય તો એ માતાજી પૈસા કમાય અને આ ગુજરાતના હરિયાળું બનાવી કે ને, ઘણી બધી હોસ્પિટલ બની જાય, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ બની જાય, ઘણા બધા ગરીબના મકાનો નથી અને મકાન બની જાય. તો એ માતાજી એવી રીતે શેર બજારમાં કોઈકને કહી દે કે ભાઈ આટલો આ શેર ખરીદેલ અને તારા જે પૈસા આવે એમાંથી 10% મને આપજે અને આ શિક્ષણમાં આવજે, મન ન આપતો કાંઈ નહીં. તો કેટલું બધું થઈ શકે એમ કામ. જો ઘણું થઈ શકે, માતાજી પિતાજી કોઈ પણ જાણતા હોય ને તો ઘણું બધું એવું છે કે જેનાથી રૂપિયાનો અઢળક રૂપિયા રહ્યા ને, અમેરિકા કરતા રૂપિયા અહીંયા ઢગલો થાય અને અમેરિકા વાળા રહ્યા ને એ ગુજરાતનો વિઝા લેવા, ગુજરાતનું છે ને PR લેવા માટે દોડવા મળે કે ગુજરાતમાં તો ભાઈ એક માતાજી છે અને એ તો અબજો રૂપિયાના ફેક્ટરીઓ બની ગઈ, દવાખાના બની ગયા, શૈક્ષણિક સંસ્થાઓ બની ગઈ, લોકો ભણવા મળ્યા, સ્વર્ગ જેવું ગુજરાત બની ગયું. તો એવું ન થાય કેમ? પણ એ નહીં થાય. આપણે જો થઈ શકે ભાઈ તો તમે જો થઈ શકતું હોય તો તમને જો ભલામણ કરું કે તમને એટલી બધી આસ્થા છે તો તમે એકવાર માતાજીને જઈને આ રિક્વેસ્ટ કરો કે ભાઈ એક ભાઈનો નહીં હું તમને નહીં મારો સીધો જ પ્રશ્ન છે તમને કે તમે ત્યાં કાંઈક ચમત્કાર જોયો છે તો તમે જ ત્યાં માતાજીને જઈને કહો કે માતાજી આવું કરો કે જાજી હોસ્પિટલો બની જાય, જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ બની જાય, લોકોના બધાના ઘર બની જાય, લોકોને બધાને રોજગારી મળી જાય, એવો કાંઈક ચમત્કાર કરો. બાકી આ તમે મને શું થવાનું છે ને આને હું થવા છું ને એ રહેવા દો, પણ આવો કાંઈક ચમત્કાર કરો ને. અને એની શોર્ટકટ મેં તમને બતાવી દીધી કે શેર બજારથી શોર્ટકટ છે પૈસા કમાવાનું. તો એવા માણસોને ગોતો કે ત્યાં એ પૈસા રોકે અને ધોમ પૈસા કમાઈને તમને આપે તો અહીંયા હરિયાળું બની જાય ને આપણું ગુજરાત. બરાબર ને? પણ જો વાતો કરવાનું કઈ નહીં આવે. તમે મને અત્યારે તમે કહેશો થઈ શકે, હવે તમે મને 2 દી પછી તમે જયારે જાઓ ત્યારે મને કહેજો કે ભાઈ હું માતાજીની મેં વાત કરી છે અને 8 દિવસમાં 10 દિવસ શક્ય બનશે, એ મને કહેજો. લ્યો આ તમને પ્રશ્ન મારો રેડી. હમણાં પણ જવાનો અને તેઓ કેવું છે, તમે ક્યારે જવાનો શીખ્યો? પુષ્કળ આવે પબ્લિક પુષ્કળ. મેં આપણે પુષ્કળ આવે ઘરે લેવા દેવા નથી. મેં જે તમને વાત કરી એવું કઈ થઈ શકતું હોય તો મને તમે પાછો ફોન કરી. હવે તમે એનું કારણ કહો 1 મિનિટ મને. નહીં મારે કારણ એક જ મિનિટ લઈએ સાહેબ તમારે. હા બોલો. આપણે મૃત્યુ લોકના માણસ છીએ અને એ દેવી તત્વ આખું અલગ બાબત છે. હજી એક ને એક વાત મારે જો 1 મિનિટ ભાઈ, તમારું નામ શું? હર્ષદભાઈ. હર્ષદભાઈ, મારે એવી કોઈ વાત નથી સાંભળી. મેં તમને જે પ્રશ્ન કર્યો છે એનો મને તમે 10 દિવસ પછી જવાબ આપજો કે માતાજીની મેં વાત કરી અને હવે ટૂંક સમયમાં ગુજરાતનું હરિયાળું બનવાનું છે. એટલું મને કહી શકો તો મને ફોન કરજો. અત્યારે તમારો વિડીયો જો આપણે યુટ્યુબમાં મેલીએ છીએ. બરાબર? તમારું આખું નામ લખાવો મને. હર્ષદભાઈ પી ચૌહાણ. એક જ મિનિટ હો, 1 મિનિટ. આ સાહેબ ઉપરથી વિમાન તમે તોડ કરે છે. હું તોડ કરે? વિમાન સવારનું તોડ કરે કાલનું. તો બોમ્બ નહીં ફેંકતા હોય ને? ના એ નેનું વિમાન છે તે હશે કોક પ્રસંગ છે કોઈ. લખાવો, નંબર લખાવો તો. મારો 91 062 95 195. 91 062 પછી 95 195. 95 195. બરાબર. આ તમારો વોટ્સએપ નંબર છે? હા. અચ્છા. તમારું નામ લખો તો. હર્ષદભાઈ ને? હર્ષદભાઈ પી ચૌહાણ. હર્ષદભાઈ પી ચૌહાણ. બરાબર. અને ગામ કયું તમારું? મુકામ પોસ્ટ લાડોલ, તાલુકો વિજાપુર. લાડોલ. બરાબર. અને વિજાપુર. અને જિલ્લો કયો? જિલ્લો મહેસાણા. મહેસાણા. બરાબર. તમારો ફોટો મોકલશો ને મને? ફોટો તો સારો મોકલું પણ સારો એકે નહીં આવતો સાહેબ.
કાંઈ નહીં, આપણે ગૂગલ માંથી મેળ દેવું, બરાબર ને? બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં, તમારું આવી જાય અને આપણો બધું આ ઓડિયો છે ને યુટ્યુબ માં આવશે, બરાબર? તમારા ભાઈ પહેલાથી જ મારા ધ્યાનપણથી ફોટા રહ્યા ને સાહેબ, હા હા હા, એવા બોગસ આવે છે ને, આમ જણમ 80 વર્ષનો ડોહો હોય એવા. ઓહો હો, અને હા હા, નકર ચહેરો બેરો સારો છે. પણ હવે નો આવો ફોટો તો આપણે શું કરીએ, બરાબર ને? કાંઈ વાંધો નહીં, આપણે ગૂગલ માંથી મેળ દેવું. અને મેં જે તમને પ્રશ્ન કર્યા છે એ થોડાક માતાજીને કહી આવજો, બરાબર ને? એ જવાન થાય ને હા, અત્યારે મને ફોન કરજો એવું લાગે છે, બરાબર ને? તો આપણે જવાન શું છે, થાય બીજા ને, જો આપણે માતાજીમાં વાંધો નથી, પિતાજીમાં વાંધો નથી, પણ આપણે તો લોકોનું કલ્યાણ થાય એવું ઈચ્છીએ છીએ, એટલે જ. બાકી તમે આપણે એક હું કામ કઈ, કરો ને, હા હા, બોલો ને. તમે ઘેર બેઠા પ્રાર્થના કરશો ને માડીને કે પણ મારી બાપાની એક મકાની એક વસ્તુ હર્ષદભાઈની સાથે આવી ચર્ચા થઈ છે, અને આવી ચર્ચા થઈને મારી જો તમે ખરેખર આ બધું સત્ય હોય તો તમે તો વાત પહોંચી જી, સમજી લે તમે ઘેરથી કહેશો તોય. મને રહેવા દો, મારે તો બીજા ઘણા બધા કામ કરવાના છે. તમે આ કરીને દેખાડો ને તો સારું ગણાય એમ. તમે શ્રદ્ધા છે તમારી, અને હું તો કોઈ દી મળ્યો નથી. આમાં કેવું છે, તો મારું મારી થોડું ભક્તિ- મારે હજી ઘણાના લગ્ન કરાવવા છે, ઘણાના કામ કરવાના છે, એટલે મને એમાં રહેવા દો. હું છે ને આ કામ કરું છું, બરાબર છે. ખાલી પ્રાર્થના એક વખત કરીને મૂકી દો, એક જ વખત કરી મૂકી દો કે મેં આ રીતે વાત કરી છે હર્ષદભાઈને, મેં મારી હજી તમે મારું રહેવા દો. તમે કરીને દેખો, દો કે નહીં, તમે ત્યાં પ્રશ્ન કરો અને પછી મને કહેજો. ફરક પડશે, કારણ કે તમે એક્ઝામિનર છો. હજી તમે મારી પર છોડો. હજી હું તમને ના પાડું છું, હું એ નહીં કરી શકું. મારી અંદરની શ્રદ્ધા જાગે તો હું કરી શકું ને. તમારી એ શ્રદ્ધા બરોબર. એમાં છે. મારી શ્રદ્ધા હજી મેં કોઈ દી માતાજીને જોયા નથી, મારી શ્રદ્ધા નથી, તો હું કેવી રીતે કહી શકું? હા, હા. બરાબર ને? એટલા માટે ઓલું હું માતાજી નારાજ થાય મારાથી કે આ માણસ શ્રદ્ધા નથી, મને હું કામ માગે, મને પાટું મારે ઉલટાની ઉપગે લાગુ તો, બરાબર ને? એવું છે. બરાબર ને? કાંઈ વાંધો નહીં, આપણું વિડીયો આવી જાય, બરાબર ને? અને તમે મને અઠવાડિયા પછી ફોન કરજો, બરાબર ને? અને અબરો માડી તમારા સપનામાં આવે છે, જો મને આવે તો બહુ સારું, તો હું સ્વાગત કહેજો, કરીશ. 100%. હા, પાક્કું હું રાહ જોઈ, કાંઈ વાંધો નહીં. અને આવશે તો તમને પેલો ફોન કરીશું, બરાબર ને? હા, ભલે હર્ષદભાઈ, ભલે. ઓકે. હા. સારું, ચાલો. હા. સાહેબ, હાલો. જી, ભલે. સાહેબ, આપનું વતન સાહેબ? બાબર, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો? હમ. બાબર તાલુકો છે? હા, તાલુકો છે. બરોબર. હા. હમ. અમરેલી જિલ્લામાં પેલા એક ભાઈ છે મારા મિત્ર પ્રવીણભાઈ રાવળ. હશે, બરાબર. હવે આપણો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, એટલે હવે પૂરું કરીએ, બરાબર ને? પછી આ લાંબુ કોઈ જોઈ નહીં, લાંબી યુટ્યુબ માં કોઈ જોઈ નહીં, બરાબર? જયંતભાઈ પંડ્યા તમારા બાજુના કે રાજકોટના? એ તો રાજકોટના છે. બરોબર. હા. ભલે પછી નિરાતે વાત કરશું પાછું, હો? એ સારું. ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.